વાવથરાદ જિલ્લાના રામપુરા ગામમાં દબાણ પીડિતો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા। રામપુરામાં દબાણ હટાવ્યા બાદ ગરીબ પરિવારો મુશ્કેલીમાં। રજવાડા સમયથી બોવાડા બનાવી રહેતા હોવાનો પરિવારોનો દાવો। દબાણ હટાવવાની કાર્યવાહી બાદ રહેઠાણ અને પશુપાલનનો પ્રશ્ન સર્જાયો। ચોમાસા બાદ ક્યાં રહેવું, પરિવારોમાં ચિંતા। પશુઓ માટેના વાડા અને કૂવા પણ દૂર કર્યા હોવાનો આક્ષેપ। સરકાર વૈકલ્પિક રહેઠાણ અને પશુપાલનની વ્યવસ્થા કરે તેવી માંગ। રામપુરાના દલિત, લુહાર અને કોળી સમાજના પરિવારોની રજૂઆત। કાયમી વસવાટ માટે જમીન અથવા મફત પ્લોટ ફાળવવાની માંગ। બ્યુરો ચીફ મૂળજીભાઈ ચૌધરી, થરાદ। મારું નામ તળસાભાઈ પોલાભાઈ બોચિયા, ગામ રામપુરા, દલિત છું। અમારે રજવાડા વખતથી અમારા ગામની જમીન હતી અને રજવાડા વખતથી અમે જે તે બોવાડા કરેલા છે, બાપ દાદા વખતનો એ બોવાડાની મોયલી કોરા અમે રહો છો, ઘાસવાડા છે એમાં। અને એ સરકારશ્રીએ ગામનો આખો તમામ કે છે હીરો આ ગોચર બનાવી દીધો છે। 1983થી ગોચર બનાવી નાખ્યો છે। હવે એ અમારે રજવાડા વખતના બોવાડા છે, બાપ દાદાના વખતનો છે, એમાં રહેતા હતા અને ઘાસચારો કરીને અમારું પશુપાલન અને અમે રહેવાનું હતું। હીરો એનું આખું દબાણ કરી ખુલ્લું કરાયું છે અને 2 મહિનાની મુદત આલી છે સરકારે કે આ ચોમાસા પૂરતી મુદત છે અને તેના છેડે પછી તમને હટાવી દેવામાં આવશે। એટલે હવે અમને સરકાર ગમે તે વૈકલ્પિક વ્યવસ્થા કરી અમારે રહેવાનું, અમારે પશુપાલનનું વ્યવસ્થા કરાવી આપે એવી અમારી માગણી છે।